MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH રાજ્યમાં ચોમાસામાં વિલંબ થવાનો છે. વિસ્તારથી વાત કરવા માટે મારી સાથે હવામાન નિષ્ણાંત ચિરાગ શાહ જોડાઈ ગયા છે. ચિરાગભાઈ, આપનું સ્વાગત છે. ચિરાગભાઈ, આ કેવું ડિપ્રેશન છે કે જેને ગુજરાત સુધી ચોમાસું પહોંચતા રોકી દીધું છે? આ ડિપ્રેશન વિશે પહેલા સમજવું છે. એકચ્યુઅલીમાં જે બંગાળની ખાડીમાં આપણે જ્યારે હમણાં જે લાસ્ટ વીકની અંદર જે વાવાઝોડા સિસ્ટમની વાત કરતા હતા, જે અરબ સમુદ્રની અંદર ક્રિએટ થઈ હતી, એ જ વખતે બંગાળની ખાડીની અંદર પણ આ સિસ્ટમ સક્રિય થઈ હતી. અને એ સિસ્ટમ સક્રિય થઈને પહેલા એ મતલબ નોર્મલ સિસ્ટમમાંથી એ લો પ્રેશરમાં ક્રિએટ થઈ, લો પ્રેશરમાંથી વેલ લો પ્રેશરમાં ક્રિએટ થઈ અને લગભગ પરમ દિવસે ડિપ્રેશનમાં ક્રિએટ થઈને આવનારા 2 દિવસમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ક્રિએટ થવાની છે. જેના લીધે આપણને કહેવાય ને કે જેટલા બી પૂર્વોત્તર વિસ્તારની અંદર આપણને વરસાદનું વધારે જોવા મળશે. અને હાલમાં જે આપણે નૈઋત્ય ચોમાસું જે બેસીને જે આપણી ઘોષણા થઈ હતી કે ભાઈ નૈઋત્ય ચોમાસું વહેલું આવી ગયું છે અને માણસ સુધી પહોંચી પણ ગયું છે. હવે એટલે વિલંબ થવાનું કારણ એક જ રીઝન એ અત્યારે બતાવી રહ્યું છે કે અત્યારે જે બંગાળની ખાડીમાં જે આ ડિપ્રેશન ક્રિએટ થવાનું, એક જનરલી એવું કહેવાય કે આ વખતે આપણે લાનીનાની અંદર છીએ એટલે આ વખતે સિસ્ટમો ઘણી બધી સક્રિય થશે અને ઘણા બધા કહેવાય કે ભેજના વાદળો બંધાશે, જેના લીધે આપણને આવી રીતના ચોમાસાની અંદર ઘણી સમયાંતર આપણને આ વસ્તુ જોવા મળશે. પણ આનાથી એક વસ્તુ એ પણ કહી શકાય છે કે આ જે સિસ્ટમનું જે ડિપ્રેશન બન્યું છે એ ડિપ્રેશન થવાની પાછળ મૂળ કારણ એક જ છે કે આપણે છેલ્લા 7-8 વર્ષથી આપણે અલ નીનોની અસરમાં હતા અને હવે લાનીનાની અસરમાં આવી ગયા છે. લાનીનાની અંદર એવું હોય છે કે એનો મતલબ જ એ થાય છે કે વરસાદી વાદળો કે જેની અંદર ભેજનું પ્રમાણ ખૂબ અમાઉન્ટમાં હોય છે. તો આ બંગાળની ખાડીમાં જે પ્રેશર ક્રિએટ થયું છે એ પ્રેશર થોડું વધારે વધી ગયું, જે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં જતું રહ્યું. હવે કહેવાય ને કે સાયક્લોનિક સ્ટોર્મ થવાની સંભાવના બહુ નહીવત છે, પણ એક જ સ્ટેપ બાકી છે સાયક્લોનિક સ્ટોર્મ થવામાં, એવી સંભાવના 2 દિવસમાં આવી શકે એવી છે. તો આ ડિપ્રેશનના કારણે અને ડિપ્રેશન થવાનું રીઝન એક જ પાછળ છે કે આપણે જે અત્યારે લાનીનામાં આવી ગયા છે અને આ વર્ષના આવનાર 3-4 વર્ષોની અંદર આપણા ગુજરાત અને આપણા આખા ભારત સ્તરે આપણને આવી નાની મોટી સિસ્ટમો જોવા મળશે. કારણ એનું કારણ એક જ છે કે ભેજના વાદળનું પ્રમાણ વધી ગયું છે અને દરિયાની સપાટીનું જે ઉષ્ણતામાન વધે છે, જેના કારણે પણ આપણે આ બધી સિસ્ટમો નવી મતલબ અરબ સમુદ્રમાં ગણો કે બંગાળની ખાડીમાં ગણો, આ બધા નાના મોટા આપણે ડિપ્રેશનની રૂપે આપણને જોવા મળી રહ્યા છે. બિલકુલ. ચિરાગભાઈ, સ્પેસિફિક ગુજરાતની વાત કરવી છે તો ગુજરાતમાં આપને શું લાગી રહ્યું છે? કેટલા સમય સુધીમાં ચોમાસું વિધિવત રીતે જામી જશે ગુજરાતમાં? જરૂર. આપણે જે હમણાં જે રીતના નૈઋત્યમાં જે વહેલું આવ્યું એના બાદ મહારાષ્ટ્રમાં જો વહેલું, તો આપણે અત્યાર સુધીની અમારી લોકોની જેટલા બી હવામાન નિષ્ણાતો વૈજ્ઞાનિકો છે એવી અમારું અનુમાન હતું કે 14 કે 15 જૂનની આજુબાજુ આપણા ગુજરાતમાં પ્રોપર ચોમાસું બેસી જશે. અને જે રીતના અત્યારનો માહોલ આપણે બંગાળની ખાડીની લીધે જે મિઝોરમ ને જે વિસ્તારોની અંદર જે અત્યારે પ્રોપર ચોમાસું જોઈ રહ્યા છે, નીચે કેરળમાં, ગોવામાં, મહારાષ્ટ્રમાં જે ચોમાસું જોઈ રહ્યા છે, એવી સ્થિતિ આપણે ગુજરાતમાં 14 કે 15મી જૂને જોવાની સંભાવના હતી. પણ હવે શું થયું છે મેમ કે અત્યારે આપણે ઓલરેડી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બી આપણે આ ગુજરાતની એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારત, મધ્યપ્રદેશ અને આપણે જે ગુજરાતના મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તાર અને નીચે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પટ્ટું એટલે આ સિસ્ટમ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. નીચે આપણે ઓલરેડી ચોમાસું આવીને સ્થગિત થઈ ગયું છે અને બંગાળની ખાડીમાં પ્રેશર છે. એટલે ત્રણેય બાજુના જે ટેકનિકલી જે મતલબ જે હવામાનની જે ગતિ પ્રમાણે મતલબ જે સ્થિતિ અત્યારે સર્જાઈ છે એના પ્રમાણમાં હાલમાં એવું કહી શકાય કે જે ચોમાસું આપણે 14-15 જૂનના આવવાનું હતું એ લગભગ 10 થી 12 દિવસનો વિલંબ થશે. એટલે કહેવાય કે 25 જૂન પછી કે 25 થી 30 જૂનમાં એટલે જૂન મહિના એન્ડની અંદરમાં ગુજરાતના આપણે તમામ વિસ્તારોમાં આપણને ચોમાસું પ્રોપર જોવા મળશે. પણ એવું નથી કે ત્યાં સુધીમાં લગભગ 15 જૂન, હું આવનારા દિવસની વાત તો 15 જૂન સુધીમાં પણ આપણને દક્ષિણ ગુજરાતના અને કહેવાય ને કે આપણે જે મધ્યપ્રદેશની બોર્ડરના વિસ્તાર છે, દાહોદ છે, પંચમહાલ છે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ છે, તાપી છે, એ બધામાં કહેવાય નાના મોટા ઝાપટા અને એવું બને વાદળો બનશે કે ચોમાસું તો આવી જ ગયું છે. એટલે વાદળોની સ્થિતિ જોવા મળશે, ભેજનું પ્રમાણ થોડું ઘણું વધતું જોવા મળશે, ઉકળાટ બહુ રહેશે અને ગરમી પણ રહેશે. એટલે તમારા પ્રશ્નનો જવાબ એ છે કે ગુજરાતનું ચોમાસું હવે લગભગ આપણને 25 જૂન પછી જોવા મળશે. બિલકુલ. ચિરાગભાઈ, આપે આ પહેલા પર ટાંક્યું કે હજુ પણ રાજ્યમાં એટલે કે ગુજરાતમાં અનેક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે અને આપે કહ્યું કે 25 જૂન સુધીમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તો શું પછી ચોમાસું જ્યારે વિધિવત રીતે દસ્તક આપશે તે બાદ આ વરસાદી સિસ્ટમના કારણે કન્ટિન્યુ ચોમાસું રહેવાનું છે, વરસાદ પડવાનો છે કે ના પછી વચ્ચે વચ્ચે બ્રેક લાગશે? કારણ કે વરસાદનું અનુમાન ખેડૂતો માટે ખૂબ જ મહત્વનું રહેતું હોય છે. જરૂર. આમાં એવું હોય છે કે આપણે જે પ્રોપર ચોમાસાની જે સિસ્ટમ હોય એમાં લગભગ એનો આમ પ્રોપર ટાઈમ 4 મહિનાનો હોય, પણ 4 મહિનાની અંદર એનું જે ચોમાસાના જે વરસાદના દિવસો જે હોય એ જનરલી આપણે ક્લાઇમેટની ભાષામાં, વેધરની ભાષામાં આપણે કહીએ ટોટલ 27 દિવસો હોય. એટલે એ 27 દિવસો એટલે 9 દિવસના ગાળા હોય.
વર્ષના ગાળામાં પૂરેપૂરો 9 દિવસ પૂરેપૂરો વરસાદ પડે, પછી બાકીના જે એક અઠવાડિયું હોય એ પાછું સ્ટેબલ થાય, પાછું ભેજ ગેઇન થાય, પાછું એને બંગાળની ખાડીમાંથી કે નીચેના જે આપણા કેરળમાંથી એને થોડું પ્રેશર મળે, એટલે પાછું બીજા 9 દિવસ પ્રસ્થાપિત થાય. એટલે ટોટલ 3 મહિના વરસાદ આ વખતે ગુજરાતમાં જોવા મળશે જ. અને હું અવારનવાર આપણા ટીવીના માધ્યમ દ્વારા કહું છું કે આ વર્ષનું ચોમાસું લગભગ ગુજરાતમાં 100% ઉપર વરસાદ લાવવાનું છે. અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ, હમણાં જ આજ મે મહિનાની અંદર આપણે 2 વખત ડિસ્ટર્બન્સ મેના પ્રથમ વીકમાં ડિસ્ટર્બન્સ જોયું, હમણાં લાસ્ટ વીકમાં પણ ડિસ્ટર્બન્સ જોયું. એ જે સાયક્લોનિક સ્ટોર્મ, આ બધા એક કુદરતી પરિબળો છે. કુદરતી જે છે ને, કહેવાય ને કે આપણે અત્યારે આખી સિસ્ટમ વર્લ્ડ વાઇડ ગ્લોબલ વોર્મિંગના કારણે જે બધું બદલાઈ રહ્યું છે, બગડી રહ્યું છે, એને સ્ટેબલ કરવા, એને મેન્ટેન કરવા માટે આ ટાઈપની સિસ્ટમો ક્રિએટ થઈ રહી છે. એ કુદરતી બધી આ બધી રચના છે. એટલે અને બીજું શું, એક સારા સમજ આપણા માટે શું છે કે આપણે 7 વર્ષથી અલ નીનોમાં હતા, એટલે આરબ સમુદ્રમાં લગભગ આપણે 5 થી 7 વાવાઝોડા ગુજરાતની અંદર જોયા. એટલે આવનારા દિવસ હવે આપણે લાનીનામાં સ્વિચ ઓવર થઈ ગયા છે. એટલે થોડુંક લાનીનાની અંદર આવનારું ચોમાસું આપણા માટે સારું રહેશે. સતત ચોમાસું જોવા મળશે, લગભગ 3 મહિના આપણે પૂરેપૂરો વરસાદ જોવા મળશે. પણ પૂરો એટલે એવું ના કહેવાય કે રોજ વરસાદ પડશે, પણ હા, જેમ કહેવાય કે 7 થી 9 દિવસનો પીરિયડ છે, ત્યાં આગળ પણ રોજ વરસાદ જોવા મળશે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર. એના પછી લગભગ 4-5 દિવસ આપણને એવું બને કે વાદળછાયું વાતાવરણ રહે, થોડો હલકો વરસાદ પડે, કંઈ નાના મોટા ઝાપટા પડે, પણ એ ચોમાસું પૂરેપૂરું આ વખત આપણને જોવા મળશે. જે આપણે વર્ષોથી ખેડૂતોને જે મતલબ એની જે સંભાવના હતી, ખેડૂતો જે વિચારતા હતા કે ક્યારે અમને પ્રોપર વાવણી થઈ શકે, કહેતા પાકનું જજમેન્ટ લઈ શકે, તો આ વર્ષે આપણને આવનારા 3 મહિનામાં આપણને ચોમાસું પૂરેપૂરું આ વખતના જે અત્યારની હવામાનની સ્થિતિ છે એ પ્રમાણે 100% જોવા મળશે. બિલકુલ બિલકુલ ચિરાગભાઈ, આભાર તમે અમારી સાથે જોડાયા તે બદલ. તો બંગાળની ખાડીમાં ડિપ્રેશનના કારણે ચોમાસાની ગતિ જે ધીમી પડી ગઈ છે, હવે ચોમાસાની આગળ વધવાની ગતિ પર 10 દિવસથી બ્રેક લાગી શકે છે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. તો બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન સર્જાયું છે તેની સીધી અસર અત્યારે ગુજરાત સહિતના રાજ્યોમાં જોવા મળી રહી છે, જેમાં રાજસ્થાન છે, આંધ્રપ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, કે જ્યાં વરસાદની ગતિ ક્યાંક ધીમી પડી છે. સમાચાર ભાવનગરમાંથી. ગોગા ગામમાં ફરી વળ્યા દરિયાના MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH